આર્મી જવાન સામે એફઆઈઆર બાદ નિવૃત્ત આર્મી જવાનનો રોષ ફાટી નીકળ્યો છે। ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની આગેવાનીમાં નિવૃત્ત આર્મી જવાનોએ ડીવાયએસપી સાથે મુલાકાત કરી હતી। આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી છે। જીતેન્દ્ર નિમાવતે કહ્યું કે પોલીસ દ્વારા આર્મી જવાનને મારવામાં આવ્યો છે। હું એના સીસીટીવી ફૂટેજ માંગુ છું કે કયા નિયમોના આધારે તેને મારવામાં આવ્યો છે। કોઈ પણ અપરાધી હોય અને જો ગોધી રાખવામાં આવે તો પણ નિયમ એવો છે કે સીસીટીવી કેમેરા ત્યાં હોવા જોઈએ। આ જવાને બંધ બારણે મારવામાં આવ્યો છે, એના સામે એફઆઈઆર થઈ છે। આ નાની એવી બાબત જવાને મારવામાં આવ્યો છે તો પોલીસ કર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર કેમ નથી થઈ? અમારી માંગ છે સાંજ સુધીમાં તેમના વિરુદ્ધ એફઆઈઆર થાય। જો આજ સાંજ સુધીમાં તેના વિરુદ્ધ એફઆઈઆર ન થાય તો અમે સમગ્ર ગુજરાત માજી સૈનિક અહીંયા પરિવાર સહિત આવીશું અને જે પણ આગળની ઘટના થશે એના જવાબદાર કેવલ ને કેવલ અહીંની પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ રહેશે। બોલાચાલી થઈ એનો મતલબ એવો નથી કે પોલીસને સમગ્ર સત્તા છે। પોલીસ દ્વારા જે તે અધિકારીઓ દ્વારા એમને મારવામાં આવ્યો છે, તો જે તે અધિકારી છે આ નાની આવતી બાબતે એના મારવામાં આવ્યો છે તો એના વિરુદ્ધ કેમ એફઆઈઆર ન થઈ? અમારી માંગ છે આ સાંજ સુધીમાં એના વિરુદ્ધ એફઆઈઆર થાય। એમ કીધેલું કે હું સેન્ટ્રલ ગવર્મેન્ટનો માણસ છું અને આર્મીમાં છું અને હું કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપને બતાવીશ નહીં, આપે મારી ગાડીને અડવું નહીં। આ બધી વાતચીત કરી પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરેલી ફરજ ઉપરના।